તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવી શકાય તેવા વેજ મસાલા પુલાવની રેસીપી। તો પુલાવ બનાવવા માટે આપણે પહેલા એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ થવા મૂકી દઈશું। પછી તેમાં જીરું, તમાલપત્ર અને સૂકા મરચાં નાખીને વઘાર કરીશું। પછી તે વઘારમાં 100 ગ્રામ મરચાંની કટકી અને 100 ગ્રામ લસણની ગ્રેવી નાખીશું। પછી આપણે તે વઘારમાં 2 કિલો ડુંગળીની કટકી નાખીને તે ડુંગળીને સારી શેકી લઈશું। વઘારમાં ડુંગળી નાખ્યાના 2 મિનિટ પછી આપણે તેમાં 1 કિલો બટાકાની કટકી નાખીશું। પછી આ વઘારમાં આ બટાકાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચડવી લઈશું। આ વઘારમાં આપણા બટાકા અધકચરા ચડી જાય એટલે આપણે તેમાં 1 કિલો લીલા વટાણા નાખીશું। તો મિત્રો શિયાળો હોય તો આપણને પુલાવ બનાવવા માટે પૂરતા શાકભાજી મળી રહે, પણ આ ગરમીના કારણે આપણે પૂરા શાકભાજી નથી વાપરી શકતા। પછી આપણે તે વઘારમાં 500 ગ્રામ જેવા લીલા શિમલા મરચાંની કટકી નાખીશું। અમારે કેટરિંગમાં 100 માણસનો ઓર્ડર હતો, તો આ પુલાવનું માપ 100 માણસ માટેનું છે। પછી આપણે આ પુલાવના વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે ડુંગળી અને બટાકાનો વઘાર શેકાઈ ગયો છે, તો પછી આપણે તેમાં જરૂર મુજબ મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું। પછી આ વઘારમાં આપણે નાખેલું મરચું બરે નહીં એટલે આપણે તેમાં 1 ગ્લાસ જેવું પાણી નાખીશું। આ વઘારમાં તમારે વધારે પડતા પાણીનો ઉપયોગ કરવાનો નથી। તો મિત્રો આ આપણો વેજ મસાલા પુલાવ માટેનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે। તેની માટે આપણે સ્પેશિયલ મસાલા જેવા કે કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો નાખીશું। આ પુલાવ તમે ઘરે બનાવવા માટે કોઈ અન્ય કંપનીના પુલાવ સ્પેશિયલ મસાલાનો ઉપયોગ કરી શકો છો। પછી આપણે આ પુલાવના વઘારમાં 1.5 કિલો જેવા ટામેટાની કટકી નાખીશું। તો મિત્રો આ આપણો વેજ મસાલા પુલાવ માટેનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે। જો તમને રેસીપી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો। તો મિત્રો આ પુલાવ બનાવવા માટે અમે 5 કિલો પુલાવ સ્પેશિયલ રાઈસને બનાવીને એક થાળામાં કાઢી દીધા છે। પછી આ રાઈસમાં આપણો બનાવેલો વઘાર એડ કરી દઈશું। જો તમે ઘરે બનાવતા હોય તો આ રાઈસને ડાયરેક્ટ વઘારમાં નાખી શકો છો। પછી આપણે આ વઘારને રાઈસમાં મિક્સ કરી લઈશું। તો મિત્રો અમે તો કેટરિંગ ઓર્ડર માટે રેગ્યુલર મસાલા પુલાવ આ રીતે જ બનાવીએ છીએ। પછી આપણે આ પુલાવમાં થોડા ડ્રાયફ્રૂટ નાખીશું, જેવા કે 100 ગ્રામ જેવી સૂકી દ્રાક્ષ અને 100 ગ્રામ જેવા કાજુ નાખીશું। તો મિત્રો આ આપણો મસાલા વેજ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે, એટલે કે આ રેસીપી તૈયાર છે। આવી બીજી નવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો।